બરોડા ક્રિકેટ એસોસિએશનની 85મી વાર્ષિક સામાન્ય સભા દરમિયાન હોબાળો જોવા મળ્યો। એજીએમમાં સત્તાધારી પક્ષ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો માહોલ સર્જાયો। ગણતરીની મિનિટોમાં બેઠક પૂરી કરી દેવાતા સત્યમેવ જયતે ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। બેઠક દરમિયાન પ્રમુખ પ્રણવ અમીન પર बहुमती सभ्यों फरीथी विश्वास व्यक्त कर्यो। जो कि सत्ताधारी रॉयल ग्रुपना महाराजा समरजीतसिंह गायकवाड़ हाजर न रहता चर्चानो माहौल गरमायो हतो। सत्ताधारीओए दावो कर्यो कि महाराजा तेमनी साथे छे, परंतु तेमनी गैरहाजरीथी आंतरिक असंतोष स्पष्ट थयो हतो। ફિયાસ્કો હતો, એક શેમ હતો, કારણ કે એજીએમનો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો, પછી એની પર ડિસ્કશન થાય, દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે અને પછી એના પર વોટિંગ થાય। અહીંયા 8 કે 9 જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી। અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય, વિરોધ પક્ષના નેતાને, વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે। અહીં આગળ એવું કશું જ થયું નહીં। એજન્ડા મૂક્યો, પાસ, અને એવી રીતે આખી એજીએમ ફક્ત 12 થી 15 મિનિટમાં પતાવી દેવામાં આવી। બદલવા માટે એમણે એપેક્સ કાઉન્સિલમાં પાસ કરવું પડે, અને એ જે બી જે છે 21 દિવસની નોટિસ આપી અને અહીંયા કહ્યું છે કે જે તમે એજન્ડા, તમે જે કોન્સ્ટિટ્યુશન બદલો છો એના પેપર શેના પરથી તમે કયા નિર્ણય પર આવો છો એ કોઈ નિર્ણય બતાવવા ના આપ્યા કોઈ મેમ્બરને। અને સાથે પછી છેલ્લે એક જ વસ્તુ અમે કહીએ એ રીતે કોઈ મેમ્બરને બોલવા નહીં દેવાનો, કોઈ મેમ્બર પાસે કોઈ પોતાનો ઓપિનિયન રજૂ ના કરે। આટલા સિનિયર સિટીઝનો આવ્યા, દર્શનભાઈએ કહ્યું એ પ્રમાણે કે 80 વર્ષના એક લેડી હતા, એમણે કીધું ધેર ઇઝ નો ડેમોક્રેસી। અને ત્રીજું હતું કે ક્રિકેટ ઇમ્પ્રુવમેન્ટ। આ ત્રણ મેઇન એજન્ડા આઇટમ્સ આપ્યા હતા, જેના લીધે કરેલા રાઈટ। એટલે આવું છે ને, તમે કહો છો ને કે હમણાં આ લોકો કહે છે કે 340 કરોડ સ્ટેડિયમ પર સ્પેન્ડ કર્યા છે। 340 કરોડ સ્ટેડિયમ પર નથી સ્પેન્ડ કર્યા। સ્ટેડિયમ પર વી હેવ સ્પેન્ટ ઓનલી 207 કરોડ, અને જેવું મારું બજેટ હતું એનાથી ઓછા છે। બાકીનું જે સ્પેન્ડ છે, જે પહેલા જે લેન્ડ લીધેલી 10 વર્ષ પહેલા કે જ્યારે બી લીધેલી એ છે, એના જ છે ખર્ચા। આ નવા રસ્તા માટે જે લાઈન લીધેલી એના ખર્ચા છે। પછી આપણે આ સર્ક્યુલર રોડ અંદરનો સર્ક્યુલર રોડ બનાવ્યો છે એના ખર્ચા છે। પછી સરદાર સરોવરનું પાણી લઈ આવ્યા છે, ત્યાં પાણી લેવલ નથી।